છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મોડાસામાં બાલાપીર દરગાહ પાસે રહેતા પાટણવાડા પીર સાહેબના પુત્ર મરહુદ સૈયદ ફરીમ અહેમદ પીર સાહેબનું દુઃખદ અવસાન થતાં મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે। મરહુમનો જનાજો આજે રવિવારે સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાનથી લઈ જઈ હઝરત નવસે સઈદ કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરવામાં આવી હતી। તેમના અનુયાયીઓ ડુંગરપુર, ટીટોઈ, સાગવાડા, બાંસવાડા, ખેરવાડા, વિજાપુર, અજમેર તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમના જનાજામાં જોડાયા હતા। તેમની જિયારત આવતીકાલે સોમવારે સવારે 8:30 વાગે હુસેની મસ્જિદ ખાતે રાખવામાં આવેલ છે। મરહુમના માનમાં આજે કસ્બા વિસ્તારના બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સબીર બેલીમ, સત્યના શિખર ન્યૂઝ, અરવલ્લી। अस्सलाम वालेकुम। હું કસ્બા જમાત પ્રમુખ ગોલી મોહમ્મદ ઇસાક। આજે અમારું પીર મુર્શિદ ફરીદ અહેમદ સાહેબનો ઇંતકાલ થવાથી તમામ મુસ્લિમ સમાજમાં ખોટની લાગણી અનુભવી છે। ગુલામ રસૂલ કસ્બા જમાત સેક્રેટરી જણાવું છું કે આજે અમારા સમાજમાં, અમારા કસ્બા સમાજમાં રહેતા પીરો મુર્શિદ પટ્ટણવાલા પીર સાહેબ હજરત નિસાર અહેમદ સાહેબના સાહેબજાદા હજરત ફરીદ અહેમદ સાહેબનો આજે ઇંતકાલ થયો છે। તો તે પ્રત્યે અમારા કસ્બા સમાજને એક સારા વ્યક્તિની ખોટ થઈ છે। સાથે સાથે કસ્બા સમાજને નહીં પણ સુન્ની મુસ્લિમ સમાજને પણ એક ખોટ થઈ ગઈ છે। તો હું આજે આ પ્રત્યે તેમને એમના ઘરેથી સવારે 9 વાગે તેમના જનાજાની નમાઝ પડી। ઘણા લોકો તેમના અનુયાયીઓ છે, તેમની સાથે આજે તેમની જનાજાને સામેલ થયા છે। અને તે સાથે સાથે અમે આજે કસ્બા સમાજને આજે અમારો જે બજાર છે તે બંધ રાખવામાં આવેલ છે અને સાથે સાથે અમને કબ્રસ્તાનની અંદર અમે જોડાયેલા છીએ।